અખાત્રીજના પાવન દિવસે CB24 ન્યૂઝની ટીમ ન્યૂ રાણીપમાં આવેલા સીએમ થરાદવાડા જ્વેલર્સની મુલાકાત લીધી હતી. CB24ના વરિષ્ઠ પત્રકાર હરીશભાઈ સોનીને વધુ માહિતી આપતા સીએમ થરાદવાડા જ્વેલર્સના માલિક શ્રી અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે થરાદની આ 105 વર્ષ જૂની પેઢી છે અને રાજા મહારાજાના રજવાડા અને દરબારી દાગીના ઘડવામાં માહેર છે. હવે વિવિધ ઓફરો સાથે અમદાવાદમાં તેમનો સુંદર શોરૂમ બનાવ્યો. આજે અખાત્રીજનો પાવન દિવસ છે અને CB24ની ટીમ આવી ગઈ છે ન્યૂ રાણીપ ખાતે સીએમ થરાદવાલા જ્વેલર્સ જે 105 વર્ષથી પેઢી છે અને સોનાના દાગીનામાં શુદ્ધતા અને એમના દાગીનાની વેરાયટી દાગીનાની ડિઝાઇનો માટે ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે એમના ઓનર અશ્વિનભાઈને મળી અને વધારે માહિતી. આજે અખાત્રીજનો પાવન દિવસ છે અને CB24ની ટીમ તમારા ત્યાં આવી છે અને અમને એવું જાણવા મળ્યું કે તમારી પેઢી આ 105 વર્ષ જૂની છે. તો 105 વર્ષ જૂની પેઢીમાં શું વિશેષતા છે અને એના મૂળમાં શું છે એ અમને જણાવશો. આમ તો 105 વર્ષ જૂની અમારી પેઢી છે, જે પેઢીની શરૂઆત અમારા દાદાના દાદાએ કરેલી છે. જ્યારે એમણે આ શરૂઆત કરી હતી ત્યારે લોકોનો પ્રત્યે પ્રેમ વધારે હતો અને આમ જોવા જઈએ તો એમને વર્ષોથી દરબારી કામની શરૂઆત કરી હતી. એટલે જે સ્ટેટની અંદર અમે હતા એ સ્ટેટમાં કોઈ સોની કામ કરવાવાળા કોઈ હતા નહીં અને ત્યાંના સ્ટેટના રાજાએ અમારા બાપ દાદાને રાધનપુર સ્ટેટમાંથી બોલાવ્યા અને રાધનપુર નવાબે અમને ત્યાં આગળ થરાદ મોકલેલા. ત્યારથી અમારું કામ ઓનલી ફોર દરબારી જ કામથી કામ ચાલતું હતું, જેથી અમે લોકોની અંદર પ્રચલિત ન હતા. પણ ધીમે ધીમે દરબારી કામ ઓછું થવાના કારણે અમે હવે લોકોની અંદર સાથે લોકોનું કામ ચાલુ કરી દીધું છે, જેથી લોકોને સારી વસ્તુ, સારી ક્વોલિટી અને સારી વસ્તુની બનાવટની પહેલેથી એવી પ્રથા પાડેલી છે, જેથી લોકોનો વિશ્વાસ અમારા ઉપર ટ્રસ્ટ વધારે બેઠો છે અને એના કારણે આ અત્યાર સુધી આ સિસ્ટમ ચાલી રહી છે અમારી. અમદાવાદ અને થરાદ સિવાય તમારી બીજી કેટલી બ્રાન્ચો છે અને કેટલા સમયથી છે? અમારી એક શાખા 105 વર્ષ જૂની થરાદમાં છે અને 12 વર્ષ જૂની અમારી એક પેઢી પાલનપુરમાં બનાવી છે અને અત્યારે આ ત્રીજી બ્રાન્ચ છે અમદાવાદ ન્યૂ રાણીપની અંદર, એ અમારી ત્રીજી બ્રાન્ચ છે. એ 2 વર્ષથી અહીંયા આગળ કાર્યરત છે. અમદાવાદની અંદર પર્ટિક્યુલર ન્યૂ રાણીપ એરિયા તમે પસંદ કર્યો, એનું મુખ્ય કારણ શું? આમ જેમ જેમ સમય જતો ગયો એમ એમ લોકો ધંધા અર્થે અને જોબના અર્થે બહાર નીકળ્યા છે. જેમ માનો કે અમારા એરિયાના જે લોકો છે એ લોકો પાલનપુર, મહેસાણા, અમદાવાદ, સુરત આ બધે એરિયામાં લોકો જોબને ધંધા અર્થે બહાર નીકળ્યા છે. એ લોકોની ખ્વાહિશ છે કે તમે અમારા જે જૂના વર્ષોથી કામકાજ કરી રહ્યા છો તો તમે અમને એવો કંઈક રસ્તો ગોતી આપો કે જેના કારણે અમે ત્યાં આગળથી વસ્તુ ખરીદી શકીએ, કે એવો કોઈ વિશ્વાસપાત્ર આપો. એટલે એમની રિક્વેસ્ટના કારણે અમારે અહીંયા આગળ પાલનપુર અને હવે અમદાવાદ ન્યૂ રાણીપમાં બ્રાન્ચનું આયોજન કરવું પડ્યું છે. અમને એવું જાણવા મળ્યું કે ન્યૂ રાણીપમાં NRI કસ્ટમર પણ વધારે છે, તો એ પણ તમારા ટાર્ગેટેડ કસ્ટમર ખરા? હા, ન્યૂ રાણીપની અંદર NRI છે, પ્લસમાં અમારા એરિયાના પાલનપુરના, મહેસાણાના અને આજુબાજુના બધા જે અમને ઓળખતા કસ્ટમરો છે એ લોકોનું અહીંયા આગળ મોટી માત્રામાં એમનું સંગઠન અને ગ્રુપ અહીંયા આગળ આવેલું છે. તો એમના કારણે, એમના સહયોગના કારણે અમે અહીંયા આગળ ન્યૂ રાણીપની અંદર આવ્યા છીએ. અમે સાંભળ્યું છે કે આપના જ્વેલર્સમાં શુદ્ધતાની અને મજૂરીમાં પણ ઘણી બધી સ્કીમો ચાલે છે, તો એ વિશે પણ અમને જણાવશો. બિલકુલ નોર્મલ
2026 સુધી સોનાના દાગીનાની ખરીદી ઉપર જેટલું સોનું ખરીદો છો એટલી ચાંદીના દાગીના ફ્રી, આ ટાઈપની એક ઓફર મૂકેલી છે. આ તો બહુ મોટી ઓફર કહેવાય ને ગ્રાહકને ઘણો બધો ફાયદો થાય એવું છે. જી. એ સિવાય પણ વર્ષ દરમિયાન તમારી જુદી જુદી ઓફરો ચાલતી હોય છે, એ વિશે પણ અમને કંઈ કહેશો? હમણાં જ એક ટૂંકમાં અમારે 21 લાખના ડ્રોની એક સ્કીમ, એટલે કે જેની અંદર અમારે 10,000ની ખરીદી ઉપર એક કૂપન આપતા હતા, એ હમણાં જ પૂર્ણ થઈ છે. એના પછી અમે આ એક સોનાના દાગીનાની ખરીદી ઉપર ચાંદીના દાગીના ફ્રી આ એક ઓફર લઈને આવ્યા છે. એના સિવાય દર મહિને કંઈક ને કંઈક નવી ઓફર અમે આપતા રહીએ છીએ, જેના કારણે લોકોને બિલકુલ નોર્મલ મજૂરી અને સારો પ્રતિસાદ મળે અને સારા દાગીના મળે એવો અમારો આગ્રહ છે. બીજું કંઈ તમે તમારા તરફથી અમારા કસ્ટમરને કહેવા માગતા, અમારા દર્શક મિત્રોને કહેવા માગતા હોય? હા, અત્યારે જેમ જેમ સોનાના ભાવ વધી રહ્યા છે એ પ્રમાણે અમારે ત્યાં અહીંયા આગળ એક SIP પણ ચાલુ છે, જેની અંદર 1,000, 2,000, 5,000થી તમે ઇન્વેસ્ટ કરી શકો છો. એની સાથે અમે એક બીજી પણ ઓફર લાવેલા છીએ SIPની અંદર કે તમે લગડી પણ એમાં ખરીદી શકો છો. અમારો એક પ્લાન છે કે તેમાં દર મહિને 1 ગ્રામ ગોલ્ડની ખરીદી કરી શકો છો, જે 10 મહિના સુધી ચાલે છે. અને 11મા મહિને અમે 1/2 ગ્રામ એટલે કે 500 મિલીગ્રામ સોનું એમને ભેટ તરીકે પાછું આપીએ છીએ. એમ ટોટલ 10 ગ્રામ અને 500 મિલી સોનું એમને પરત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર આપનો.